વધુ એક સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં પ્રજાને પ્રદૂષિત પાણી જ્યારે અધિકારીઓને મિનરલ વોટર પાણી આપવામાં આવે છે। સમાચાર અમદાવાદથી, જ્યાં શહેરમાં પાણીજન્ય રોગચાળામાં વધારો જોવા મળ્યો છે, ત્યારે મામલતદાર કચેરીમાં પાણીમાં ભેદભાવ જોવા મળ્યા છે। અધિકારીઓ માટે પીવાના પાણીના જગ મંગાવાય છે, જ્યારે પ્રજા માટેના પાણીના વોટર કુલરમાં જીવાતો જોવા મળી છે। લાલ દરવાજા મામલતદાર ઓફિસના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં કોલેરાના દર્દીઓમાં પણ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે, ત્યારે મામલતદાર કચેરીમાં પાણીમાં ભેદભાવ થતો જોવા મળ્યો છે। અધિકારીઓ માટે પીવાના પાણીના જગ મંગાવાય છે, જ્યારે પ્રજા માટેના પાણીના વોટર કુલરમાં જીવાતો જોવા મળી છે। લાલ દરવાજા મામલતદાર ઓફિસના આ દ્રશ્યો સામે આવ્યા છે। સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં પ્રજાને પ્રદૂષિત પાણી જ્યારે અધિકારીઓને મિનરલ વોટર પાણી આપવામાં આવે છે। અમદાવાદ શહેરની અંદર પીવાનું પાણી જે છે તે પ્રદૂષિત ઘણા બધા વિસ્તારોમાં આવે છે અને ચોમાસાની અંદર પીવાના પાણીને લઈને ઘણી બધી સમસ્યાઓ પણ થતી હોય છે। હાલ હું લાલ દરવાજા મામલતદાર કચેરી ઊભો છું અને અહીં જે સાહેબો માટે અલગ પ્રકારનું જે પીવાનું મિનરલ વોટર છે તે લાવવામાં આવી રહ્યું છે અને જે પીવાનું જે પાણી છે તે દર એક દિવસે 2 થી 3 વખત જે અલગ અલગ પ્રકારે રિક્ષાઓમાં આ જે જગ છે તે લાવવામાં આવી રહ્યા છે। સાથે સાથે જ આપને બીજા પણ દ્રશ્યો બતાવીશું કે એક તરફ લોકોની જે લાંબી કતારો છે, મામલતદાર કચેરીની અંદર મોટી સંખ્યામાં લોકો જ્યારે આવતા હોય છે ત્યારે તેઓને પીવાના પાણીની માટેની વ્યવસ્થા છે તે એનું જે રેફ્રિજરેટર જે લગાવવામાં આવ્યું છે તેની અંદરથી પીવાનું પાણી આપવામાં આવે છે। સાહેબોને જે પ્રમાણે માહિતી મળી છે કે સાહેબોને પાણીનો ટેસ્ટ નથી પસંદ, એટલા માટે બહારથી પાણીની ખરીદી કરી અને પાણી અહીં તેઓ પી રહ્યા છે। ત્યારે એક તરફ રોગચાળો ફાટી રહ્યો છે, પીવાના પાણીની અંદર સમસ્યા છે, તો સાહેબો માટે આ સુવિધા કેમ, તે પણ અહીં લોકો સવાલો પૂછી રહ્યા છે। કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।